કાર્ડની આ ફોગ આનાથી ડેકોરેશન ને क्या मतलब वस्तु से मैं हूँ कलात्मक वस्तु मतलब क्राफ्ट वगैरह अंतिम वस्तु बना જેમ કે આ ઓકથી આ વાસના પર મૂકીને ડેકોરેશન બંધ કરેલું છે. આ સિલ્ક છે. મટીરીયલમાં માટી, કલર, પાણી. સિલ્ક બનાવવા માટે સૌપ્રથમ માટીને ભીનાવીને નરમ બનાવી દેવાનું. માટી તૈયાર થઈ ગયા પછી આપણે જે સિલ્ક બનાવવાના હોય તે સિલ્કનો સ્ટેચ્યુ રેડી કરવાનો. સ્ટેચ્યુ બની ગયા પછી એને પાણીથી ફિનિશિંગ કરી દેવાનું. પાણીથી ફિનિશિંગ થઈ ગયા પછી એને કલરથી ડેકોરેશન કરી દેવાનું. આમ તમારું સિલ્ક રેડી થઈ જશે. આ મગરમચ્છ આ માટીમાંથી બનાવેલું છે અને એને ડેકોરેશન કરવા માટે આ સરોના ફળ યુઝ કરેલા છે. માય નેમ ઇઝ જિગ્નેશભાઈ હરજીભાઈ વરઠા. આ વાંસનું મૂળિયું છે અને એને ઉપયોગ કરીને અમે મોરનો આકાર આપ્યો છે અને આ લાકડા પર નીકળતી ફૂગ છે અને એનાથી મોરના પાંખ બનાવવામાં આવ્યા છે અને આ વાંસમાંથી વણવામાં આવેલી ટોપલી આ ગ્રામીણ વિસ્તારમાં વધુમાં વધુ ઉપયોગ થાય છે અને આ ખજૂરાના પીસાટિયામાંથી વણવામાં આવેલી છાદડી આ ગ્રામીણ વિસ્તારમાં બહુ ઉપયોગમાં આવે છે અને આ ખજૂરાના પીસાટિયામાંથી બનાવવામાં આવે છે. खजूर का पत्ता है जो बीच में उगता है नया, उसको हम कट करते हैं और इसको कट करके हम इससे बहुत सारी अच्छी चीज़ें बना सकते हैं डेकोरेशन की, जो हम घर में कहीं भी रख सकते हैं. ये सारी चीज़ें हैं चौधरी. આપણે આ માટી સૂકી માટીથી લઈએ કોઈ પણ સૂકી માટીથી આપણે જ્યારે કે ખેતરમાંથી પણ માટી લઈને પછી તેને પાણીથી આમ થોડીક ભીનાવાની, પછી તેમાં જે તે આપણે ભાતનું ભૂસું હોય ને કચરું કોઈ પણ હોય તે આ મિક્સ કરીને પછી આપણે આમ બરાબર વાળીને પછી કાંઈ પણ તેમાંથી નવો આકાર બનાવી શકાય. ધારો કે આમ ઘણી મરકું પણ બનાવી આમ કોઈ પણ આપણે ક્રાફ્ટ જેવું બનાવવો હોય માટીમાંથી તો આપણે આમ બળદ બનાવી શકાય ને તેમાંથી આમ ફેરવાનું હોય તે બતાવી શકાય. મોટું કંઈક બનાવવું પછી આ સીલિંગ બનાવવાનું, પછી સીલિંગ પછી કંઈ પણ આપણે માટીમાંથી પહેલાના જમાનામાં કંઈ પણ બનાવવાને બતાવવાનું હોય આગળ માટીમાંથી બનાવવાનું
કાગળમાં ભરીને પછી કોઈ પણ આપણે આમ તેના પર આકાર દોરીને આપણે બેટી બચાવો બેટી પઢાઓ આ વિશે કલાકૃતિ ધ્યાનમાં રાખીને મેં આ એક છોકરી બનાવેલી છે. આ રિંગમાં બનાવેલી છે. આ રિંગમાં એક કાપડ લઈને પછી તેના ઉપર કોઈ પણ પેન્સિલથી કે કોઈ પણ આકાર આપીને પછી તેમાં ધાગાથી આમ સુઈને ભરી લેવાનું